હૈયાના હેત ના ભૂલાય, યોગી તારા હૈયાના હેત ના ભૂલાય. યોગી ચરિતમ 192 ગોંડલ તારીખ 23/11/1969. યોગીજી મહારાજ માંદગી અને બિછાને પણ મંદિરની નાની મોટી પ્રવૃત્તિ અંગે બહુ કાળજી લેતા. દરેક સંત તથા યુવકને એ માટે સૂચના આપતા રહે. રોજ રાત્રે સૂતા પહેલાં રાજકોટના ચુનીભાઈ ચતુર્વેદી પાસે રિપોર્ટ લે. તેઓ સ્વામીશ્રી પોઢવા જાય એ પહેલાં અચૂક આવી જ જાય અને સમાચાર આપે. બધાને સારી રીતે પીરસાઈ ગયું, બધાને જમાડાઈ ગયું, બધું વહેલું ઢંકાઈ ગયું, વાસણ ઉટકાઈ ગયા, મુકાઈ ગયા, બધે તાળા મારી દીધા, વગેરે વગેરે. આખા દિવસના અનેક સોંપાયેલા કાર્યો પૈકી રસોડાનું આ છેલ્લું બુલેટિન સાંભળ્યા પછી જ સ્વામીશ્રી રાજી થાય ને કહે, હા બસ, એમ પ્રસન્નતા બતાવે. હૈયાના હેત ના ભૂલાય, યોગી તારા હૈયાના હેત ના ભૂલાય. મંદિરમાં હજારો હરિભક્તો આવે એ સૌની સગવડ સારી રીતે સચવાય, બધા મહેમાનો રાજી થાય, સાથે મંદિરની તમામ કાર્યવાહી પણ પદ્ધતિસર નિયમિત થતી રહે એ અંગે સ્વામીશ્રી બહુ ખટકો રાખતા અને રખાવતા. અન્નકૂટની તૈયારી ચાલતી હોય ત્યારે પણ ખૂબ કાળજી રખાવે. ઘીના ડબ્બામાંથી ઘી લેવાઈ ગયું હોય પછી પણ એને ફરી ગરમ કરાવી ઘી એકઠું કરાવે. એવી રીતે તેલ પણ અન્નકૂટના વાસણમાં પણ ચોંટી રહેલું ઘી, ચાસણી વગેરે એકઠું કરાવે. એક ટીપું પણ વેડફાવા ન દે. એવી જ રીતે શાક સુધારવામાં પણ સુઘડતા અને ચોકસાઈ રખાવે. મંદિરની ચીજ વસ્તુઓ ઠાકોરજીની ગણાય, એ જરા સરખી પણ બગડે તો ઠાકોરજીનો ગુનો ગણાય. સ્વામીશ્રી એમ કેમ થવા દે? લિખિતન સાધુ ઈશ્વર ચરણદાસ. જય સ્વામિનારાયણ.